સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં। અને આજ આપણે આવી ગયા છીએ મોવા, અને મોવા આપણે ગણપતિ બાપાના દર્શન કરવાના છે। તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। આપણે ગણપતિ બાપાના દર્શન કરાવીએ। અને આ એરિયો છે ભવાની દ્વાર। તમે ગેટ જોઈ શકો છો કે અહીંયા ભવાનીનો ગેટ છે, અને એક્ઝેક્ટ એની સામે જુઓ અહીંયા છે ગજાનન ગ્રુપ। તો હાલો આપણે જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ત્યાં જઈને તમને દર્શન કરાવીશું ગણપતિ બાપાના। તો ટ્રાફિક તમે જોઈ શકો છો કે જોરદારનું ટ્રાફિક છે। દર્શન કરવા બધા આગળ આપણે જવાનું છે। તો ભગવાનને કેટલા 56 ભોગ કહેવાય છે ને, કે ભગવાનને 56 ભોગ ધરેલા છે। હું તો કહું કે 56થી વધારે હશે। તો ભગવાન માટે બહુ સરસ મજાના ભોગ, અને ભગવાનને પ્યારા મોં મસ્તો એટલા બધા છે। શાકભાજીની પણ અલગ અલગ વેરાયટી છે, બધું ફરસાણ છે, ફ્રૂટ છે, અને મીઠાઈ પણ બધી બહુ બધી છે સરસ। તો હાલો આપણે અહીંયા ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે, અને દર્શન કરાવ્યા છે। હવે અહીંયાથી આપણે જવાનું છે આગળ, એમાં કન્ટિન્યુ બના રહેજો। આપણને બધા આવશે બધાને, કે અહીંયા કાંઈક તો અલગ એક્ટિવિટી છે। ત્યાં જઈએ અને પછી આપણે જોઈએ કે બધું શું છે અલગ અલગ એમ। અહીંયા છે સમસાન જેવું બનાવેલું છે, તો આપણે બતાવીએ અને સમસાન લાઈવ છે। તો હાલ વિડીયોમાં રહેજો અને હું તમને બતાવું ત્યાં પણ આવે છે। તો અહીંયા છે કેસરિયા ગ્રુપ જનતા પ્લોટ નંબર 2, અને ત્યાં છે ભવ્ય આયોજન ગણપતિ બાપાનું, અને દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉભરાઈ પડી છે। તો આપણે પણ એમાં સામેલ છીએ અને આપણે જવાનું છે દર્શન કરવા માટે। તો પહેલાં આપણે બાપાના દર્શન કરીશું। તો અહીંયા છે બાપાના દર્શન આપણે કરવા માટે જઈએ છીએ। ત્યાં આપણે એકદમ હવે નજીક પહોંચી ગયા છીએ। થોડીક હાલવામાં અને વટવામાં થોડીક તકલીફ પડે, કેમ કે ભીડ થોડીક વધારે હોય। તો હાલો આપણે હવે પહોંચી ગયા। હાલો બાપાના દર્શન પહેલાં કરી લઈએ। તો અહીંયા પણ દર્શન કરવા માટે પણ થોડુંક વેઇટ કરવું પડે, કેમ કે ભક્તો થોડાક વધારે છે, એટલે દર્શન કરવામાં થોડીક તકલીફ પડે છે। તો હાલો આપણે દર્શન બી કરી લીધા છે, અને આપણને આપીશું પ્રસાદી લઈને આપણે જઈશું થોડાક આગળ। તો પછી હવે થોડુંક ભરતી ભીડ થોડીક ઓછી થઈ છે, એટલે આપણે હવે બાપાને ભોગ જે ધરાવેલો છે ને એ તમને બધાને હું દેખાડું કે જુઓ કેટલો 56 ભોગ, પણ 56થી પણ વધારે આઈટમ છે। અને બાપાને એકદમ ટોટલ વસ્તુ બધી આપી છે, અને ભવ્ય એકદમ મૂર્તિ એકદમ મસ્ત છે। અને અહીંયા છે હનુમાનજી મહારાજ। તો હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કરીશું। જો ખેલકૂદ કરી રહ્યા છે હનુમાનજી, અને અહીંયા છે હવે મસ્ત મજાનો એકદમ પ્રસાદ આપી રહ્યા છે, બટાકા પૌવા છે। તો હાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ। તો પ્રસાદી લઈને પછી આપણે જઈશું આગળ। અહીંયા પણ એટલું ટ્રાફિક સમજો આપણને પ્રસાદી આપી દીધી છે। હાલો પ્રસાદી લીધી, અને અહીંયા હવે પ્રસાદી લઈને પછી હવે છે ને કાંઈક સરસ મજાની એક્ટિવિટી છે અહીંયા કરેલી। તો હાલો જોઈ। તો અહીંયા છે જો બજરંગદાસ બાપા છે, અને એમની સરસ મજાની મઢુલી છે, અને એ પણ સારથી બનાવેલી છે। બજરંગદાસ બાપાની મઢુલી એકદમ મસ્ત સારથી બનાવેલી છે, અને એની બાજુમાં શ્રી રામ ભગવાન છે, હનુમાનજી છે, લક્ષ્મણ અને સીતા માતા।
તો ત્યાંથી આપણે આગળ જઈશું એટલે એવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને ગણપતિ બાપા બિરાજમાન છે। તો હાલો આપણે જઈએ અને ત્યાં પણ જોઈ કે બાપાની મૂર્તિ કેવી સરસ છે, કેવું ડેકોરેશન છે અને દર્શન પણ આપણે કરીએ। તો અહીંયા પણ એવા સરસ મજાના ભોગ ધરેલા છે અને માતાજી પણ સાથે છે ગણપતિ બાપા। અને અહીંયા છે ને સરસ મજાનો હાથી છે, એનું ડેકોરેશન બહુ મસ્ત છે, હાથી પણ બહુ મસ્ત છે। અને અહીંયા છે ને નાનું બાળક છે અને એનું ખાલી માથું જ દેખાય છે ને સરસ મજાની એક્ટિવિટી કરી રહ્યા છે, ભૂતડા છે એવું બધું છે। તો આપણે એ લોકો જોડે થોડીક મજા આવે છે એટલે આપણે થોડીક મોજ કરીએ અને એ લોકો કંઈક કહે છે પણ મને કંઈ સમજણ પડતી નથી। તો મને છે ને એક ફોટો લેવો હતો એમની જોડે, તો મેં ફોટો બી લીધો છે। અને ચાલો હવે બાય બાય કહીને આપણે જઈએ આગળ, કેમ કે બહુ બધું જોવાનું છે અને ભીડ પણ વધારે છે એટલે આપણે એમનો ટાઈમ વેસ્ટ નહીં કરશું અને હવે આગળ જઈએ। આપણને મળી ગયા છે હનુમાનજી મહારાજ, ત્યાંથી આપણે હનુમાનજીના દર્શન કરી અને નીકળ્યા છીએ આગળ। તો હવે આપણે આગળ જઈને શંકર ભગવાનના દર્શન કરવાના છે। બહુ જૂનું મંદિર છે તો શંકર ભગવાનના દર્શન તમને કરાવ્યા છે। અહીંયા તમે જુઓ શંકર ભગવાનના દર્શન કરવા માટે થોડીક ભીડ કેટલી ભીડ છે, આવી તો હજી 12 લાઈન છે। ત્યાંથી આપણે આગળ જઈએ તો શંકર ભગવાન અને પાર્વતી માતા બેઠા છે, ત્યાં એના ભૂતડા ડાન્સ કરી રહ્યા છે। તો પાર્વતીમાં અને શંકર ભગવાન હોય ત્યાં ભૂતડા તો હોય જ થી, તો એ લોકો જોડે થોડીક આપણને વધારે મજા આવે છે। અને અહીંયા જો હનુમાનજી મહારાજ પૈસા લે છે કે એ એનું સરસ મજાનું એક્ટિવ એટલે વાંદરનું રૂપ છે પણ સરસ મજાનું, આપણે તો એને હનુમાનજી જ કહેશું। જુઓ અહીંયા એની ફૂલ મોજ કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, એમની એક્ટિવિટી બહુ મસ્ત છે। અને ત્યાંથી આપણે આગળ જઈશું તો વડલો છે, વડલાની નીચે છે એક ઋષિમુનિ તપ કરી રહ્યા છે। એની જટા ઉપર એ તપ કરતાં કરતાં એમનો જટામાં ઘોંસલો થઈ ગયો છે। તો જો અહીંયા છે 66 જોગણીઓના દર્શન આપણે કરવાના છે। તો બાળકના રૂપમાં માતાજી હોય છે, તો આપણે આ માતાજી તો આપણે કયા દેવી છે તો આપણે ઓળખતા નથી અને માતાજીના સેવક પણ એમની જોડે બેઠા છે। અને હવે આપણે બધા માતાજીના તો દર્શન કરી લઈએ। પહેલાં અલગ અલગ ગેટઅપમાં તૈયાર થયેલા છે અને અહીંયા જુઓ કેસરિયા લખેલું છે અને સરસ મજાનું માળા ઝંપી રહ્યા છે, તપ કરી રહ્યા છે। અને હવે ત્યાંથી આપણે આગળ જઈએ ને તો અહીંયા છે મહાકાળી માતા, કેમ કે મહાકાળી માતાનું ગેટઅપ એકદમ મસ્ત છે અને એ ખોપરીની માળા પહેરતા હોય છે। માણસની જે ખોપરી હોય ને ખોપરીની માળા પહેરે, એ માળા એમની અડીખમ છે, લીંબુની માળા છે। અને અહીંયા છે પાર્વતી માતા અને શંકર ભગવાન। અને હવે આપણા બધાની માતા જે ભારત માતા છે તો એનું સરસ મજાનું ગેટઅપ છે અને એકદમ ઝંડો લહેરાવીને બેઠા છે માતાજી। અને હવે છે ને એનાથી આગળ આપણે જાદુ જોવાનું છે, તો એ જાદુ કરે છે ને તમે જોઈ લો પહેલાં બધા કઈ રીતના કરે છે। તો કંઈક પૈસા તો હતા નહીં, એમને તો થેલી ઊંધી કરેલી હતી તો એમાંથી પૈસા લઈને ખાણા છે। જાદુ જોવાની તો આપણને બહુ મજા આવે છે અને હજી એ થેલી એને ઊંધી કરી નાખી છે, જો દેખાડે છે એમાં કાંઈ નથી પણ હજી એમાંથી નોટું કાઢશે। જો નોટું કાઢી છે એમને, કેમ કે જાદુ તો જાદુ કહેવાય, આપણે ગમે એમ કરવી પણ આપણને ખબર ન પડે। અને હવે કંઈક ફૂલ લીધું છે, તો ફૂલનું શું કરે એ જોઈએ આપણે। જો એને ફૂલ તો તોડીને નીચે ફેંકવી દીધા, પણ હવે શું કરશે આગળ આપણે વિચાર આવે કે હવે શું કરશે। તો કંઈક ફૂલને ઘુમાવે છે, પણ હવે જો ફૂલ તોડીને નીચે ફેંકવી દીધા છે, ફૂલને ઘુમાવ્યા પછી એમાં ફૂલ સરસ મજાના બીજા આવી ગયા છે અને હવે હજી કંઈક કરે છે બીજું। હવે આગળનું શું છે આપણે જોતા જઈએ એટલે ખબર પડશે શું છે એમ। તો કંઈક સૂબી જેવું લીધું છે એમને, બ્લેક કાપડ લીધું છે અને હવે એમને ઢાંકી તો દીધું છે, પણ હવે શું કરશે ચાલો વેટ તો કરીએ આપણે શું કરશે એમ। તો હવે એમની કરે છે, જો
એકદમ સૂબી સરસ મજાની લીધી હતી, એમાં કાંઈ હતું નહીં. તો ભગવાનના દર્શન બી એને કરાવ્યા છે. ને અહીંયા આપણે આગળ જાવીને તો આ છે ભૂત વડલો. તો ભૂત વડલામાં ભૂતડા બધા વડલાની ઉપર ડાળીએ ડાળીએ ચડીને બેઠા છે, અલગ અલગ ગેટઅપમાં. એમને બધાનો હથિયાર હાથમાં છે અને જો એ ડાન્સ કરી રહ્યા છે. ભૂતડા તો એમ જ હોય ને, ભૂતડાનું તો બધું જો એ કેવા સરસ મજાના નાના બાળકોએ ગેટઅપ લીધેલો છે. બહુ સારું કહેવાય, કેમ કે સરસ મજાનું ગેટઅપ પણ બહુ મસ્તનું છે. અને વડલો પણ આપણે જોઈને તો થોડીક વાર આપણને એમ લાગે કે આ ભૂતડા હશે અહીંયા એમ. તો ત્યાંથી આપણે આગળ જશું એટલે ગણપતિ બાપા છે, અને ગણપતિ બાપાની સામે પણ હજી બીજા ભૂત ડાન્સ કરી રહ્યા છે. બહુ સરસ મજાનું છે. જો એ બનાવેલી મૂર્તિ દેખાડે છે. અને હાલો આપણને તો પ્રસાદી આપી છે ભૂત ભગવાને, તો હાલો પ્રસાદી લીધી છે. અને હવે આપણે જઈશું આગળ, કેમ કે હજી આપણે ઘણું બધું જોવાનું બાકી છે. તો અહીંયા થોડીક ભીડ વધારે છે, હાલવામાં થોડીક તકલીફ પડે છે. આપણે તો ટિકિટ લઈ લીધી છે એટલે આપણે તો ડાયરેક્ટ જવાનું છે, પણ તોય છતાં હું તમને બધાને બતાવતી જાઉં અને બતાવતા આગળ જાઉં કે ભીડ કેટલી છે એમ. અને અહીંયા તો લાઇનમાં ઊભું રહેવું પડે છે, બહુ બધી વાર લાગે છે. તો કેટલી બધી ભીડ છે જઈએ. હવે આવી અહીંયા તમે જો ઘૂઘડા નાચી રહ્યા છે, સરસ મજાનું હતું આયોજન. આવો એમ કહે છે. ત્યાંથી આપણે આગળ જઈશું ને તો બાપાને સરસ મજાનો ભોગ હતો ધરેલો, અને અહીંયા ગણપતિ બાપાનું ગેટઅપ છે બહુ સરસ મજાનું. અને ત્યાંથી આગળ આપણે જાતા જો પ્રસાદી આપે છે બધાને. મહેમાનોનું કષ્ટભંજન ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવે છે. ધન્યવાદ, તમે બધા પધાર્યા. તો ત્યાંથી તો આપણે આગળ નીકળી ગયા છીએ. બહુ મજા આવી ગઈ છે મને તો ભૂતડા જોવાની, કેમ કે બધાને બધાથી વધારે ગમ્યું હોય ને તો આ ભૂત બંગલો ગમ્યો હશે બહુ જ, કેમ કે સરસ મજાનું આયોજન હતું અને એકદમ ભૂત હોય ને એવું જ લાગે આપણને. પબ્લિક પણ એટલું જોરદાર, અને અહીંયા જુઓ તમે હજી એટલું ફૂલ ટ્રાફિક છે. અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા બાપાના દર્શન કરવા માટે. આજે તો તમને બધાને બાપાના દર્શન જ કરાવીશ. જુઓ એ બહુ સરસ મજાનું આયોજન છે કરેલું, એ બહુ સરસ, એકદમ ભવ્ય આયોજન છે. બહુ એટલે બહુ સરસ મજાની મૂર્તિ પણ છે, ડેકોરેશન પણ બહુ સરસ મજાનું છે. અહીંયા બહુ સરસ પ્રસાદી બધાને આપે છે. આપણે પ્રસાદી લીધી છે. પ્રસાદી લઈને હવે આપણે આગળ જઈશું, બાપાના દર્શન કરતા જઈશું. બધાને ડેકોરેશન દેખાડ્યું છે. અને અહીંયા પણ એક સરસ મજાનું ગેટઅપમાં ઊભા છે અને આપણે હાથ મિલાવીએ.